નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા હિડન હાર્ટ રિસ્ક વિશે જે ઘણા લોકોની રિપોર્ટ્સમાં હોય છે પણ કોઈ જોઈએ તો જાણતો નથી એને. તમે લિપિડ પ્રોફાઇલ કરાવતા હશો, LDL, HDL, ટ્રાઇગ્લિસરાઇડ આ બધું નોર્મલ આવે છે. તમને એવું લાગે કે આ બધું કંટ્રોલમાં છે, પણ એક માર્કર એવો છે જે રૂટીન ટેસ્ટમાં હોતું જ નથી અને એ જ ક્વાઇટલી હાર્ટ અટેકનું રિસ્ક વધારી શકે છે. એનું નામ છે લાઇપોપ્રોટીન. સૌથી પહેલાં સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો આ લાઇપોપ્રોટીન એ છે શું? તમે LDL કોલેસ્ટ્રોલને જાણો છો, જેને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય છે. લાઇપોપ્રોટીન એ બેઝિકલી LDLનું જ એક મોડિફાઈડ વર્ઝન છે, જેમાં એક એક્સ્ટ્રા પ્રોટીન જોડાય છે. આ એક્સ્ટ્રા પ્રોટીન આ પાર્ટિકલને વધારે ડેન્જરસ બનાવે છે. આ બ્લડ વેસલ્સની વોલ પર ક્વિકલી ચોંટે છે અને વધારે સ્ટિકી હોય છે. આ પ્લેક ફોર્મેશનને ફાસ્ટ કરે છે, મતલબ બ્લોકેજને જલ્દી અને એગ્રેસિવલી ડેવલપ કરી શકે છે. અહીંયા એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત સમજવી જરૂરી છે. લાઇપોપ્રોટીન એ તમારા લાઇફસ્ટાઇલથી નથી બનતા, આ જીનેટિક હોય છે. એટલે કે તમે કેટલું પણ હેલ્ધી ખાઓ, જીમ જાઓ, પણ તમારું લાઇપોપ્રોટીન એનું જે હાઈ રિસ્ક હોય છે એ તો રહેવાનું જ છે. એટલે કે તમે જોયું હશે કે કેટલાક લોકો બિલકુલ ફિટ દેખાય છે, રિપોર્ટ પણ નોર્મલ આવે છે, પણ તમને યંગ એજમાં હાર્ટ એટેક થઈ જાય છે. ઘણા કેસમાં આ પાછળથી હાઈ લાઇપોપ્રોટીન એ હોય છે, જે ક્યારેક ચેક નથી થતું હોતું. હવે લાઇપોપ્રોટીન એ ફક્ત બ્લોકેજ નથી કરતું, આ ક્લોટ ફોર્મેશનનો જે રિસ્ક હોય છે એ પણ વધારે છે. નોર્મલ સિચ્યુએશનમાં બોડી ક્લોટ બનાવે છે અને જે ડિઝોલ્વ થઈ જાય છે, પણ લાઇપોપ્રોટીન એ ડિઝોલ્વ થતી જે મેકેનિઝમ છે એને સ્લો કરી દે છે. આનો અર્થ શું? એક તરફ આર્ટરીઝ નેરો થઈ રહી છે અને બીજી તરફ ક્લોટ બનવાનો રિસ્ક પણ વધી રહ્યો છે. એટલે કાર્ડિયોલોજીમાં આને એક ડબલ રિસ્ક ફેક્ટર માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ આવે છે કે લોકોએ લાઇપોપ્રોટીન એક ટેસ્ટ કરાવવો જોઈએ? જો તમારા ફેમિલીમાં કોઈને અર્લી હાર્ટ એટેક આવ્યો હોય, જો તમને યંગ એજમાં બ્લોકેજીસ ડિટેક્ટ થયું હોય, જો તમને સિમ્ટમ એવા આવતા હોય, તમારા રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય, તો તમારે આ લાઇપોપ્રોટીન એ ચેક કરાવવું જરૂરી બને છે. કારણ કે આ રૂટીન લિપિડ પ્રોફાઇલમાં ઇન્ક્લુડ નથી હોતું, અલગથી ટેસ્ટ કરાવવું પડે છે. હવે થોડું પ્રેક્ટિકલ એંગલ સમજીએ. જો લાઇપોપ્રોટીન એ એક હાઈ આવે છે તો કરવું શું? આ સાચું છે કે લાઇપોપ્રોટીન એ ડાયરેક્ટ ડાયટ કે એક્સરસાઇઝથી સિગ્નિફિકન્ટલી ઓછું કરી શકાય એમ નથી, પણ એનો અર્થ એ નથી હોતો કે તમે કંઈ જ નથી કરી શકતા. તમારે તમારા બીજા બધા જે ફેક્ટર્સ છે એને એગ્રેસિવલી કંટ્રોલ કરવા પડશે. LDLને લો રાખવું, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું, ઇન્ફ્લામેશન ઓછું કરવું, સ્મોકિંગ અવોઇડ કરવું, આ બધી વસ્તુઓ લાઇપોપ્રોટીન એના જે ડેમેજ છે એને બેલેન્સ કરે છે. હવે આયુર્વેદના પર્સ્પેક્ટિવથી જોઈએ. આયુર્વેદ હાર્ટ ડિસીઝને ફક્ત કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ નથી માનતું, પણ આને આમ અને સ્ત્રોતસ બ્લોકેજ તરીકે સમજે છે. આમ મતલબ બોડીમાં જામેલા અનડાઇજેસ્ટેડ ટોક્ઝિન્સ. જ્યારે ડાયજેશન વીક હોય છે, મેટાબોલિઝમ સ્લો હોય છે, ત્યારે આ બ્લડ વેસલ્સમાં જમા થવા લાગે છે. મોડર્ન સાયન્સને જે પ્લેક કહે છે, આયુર્વેદ આ જ કન્સેપ્ટથી એક્સપ્લેન કરે છે. લાઇપોપ્રોટીન એ જેવા પાર્ટિકલ્સ આ પ્રોસેસને વધારે ફાસ્ટ કરી દે છે. એટલે આયુર્વેદમાં ફોકસ હોય છે મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરવા પર, ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવા પર, બોડીને ક્લીન રાખવા પર. આમાં લાઇફસ્ટાઇલનો રોલ ખૂબ મોટો છે. લાઇટ અને ઇઝીલી ડાયજેસ્ટેબલ ડાયટ, પ્રોસેસ અને ફ્રાઈડ ફૂડને અવોઇડ કરવું, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી અને યોગા પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ અને બ્રાહ્મણી, આ બધું ઇન્ફ્લામેશનને ઓછું કરે છે અને હાર્ટ હેલ્થને ઇનડાયરેક્ટલી પ્રોટેક્ટ કરે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્રોનિક સ્ટ્રેસ પ્લેક્સ ઇન્સ્ટેબિલિટીને વધારી શકે છે. એક બીજું ઇમ્પોર્ટન્ટ માઇન્ડસેટ ચેન્જ કરવા મહત્ત્વનું છે. હાર્ટ હેલ્થ ફક્ત કોલેસ્ટ્રોલનો ગેમ નથી. જો તમે ફક્ત LDL જોઈ રહ્યા છો તો તમે હાફ પિક્ચર જોઈ રહ્યા છો. લાઇપોપ્રોટીન એ જેવા માર્કર્સ બતાવે છે કે હિડન રિસ્ક કેટલું છે. પ્રિવેન્શન ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે આખું પિક્ચર સમજશો. માધવબાગના અપ્રોચમાં આપણે હાર્ટને ફક્ત એક નંબરથી જજ નથી કરતા, આપણે આખો એક સિસ્ટમ સમજીએ છીએ. મેટાબોલિઝમ, લાઇફસ્ટાઇલ, ઇન્ફ્લામેશન અને હિડન રિસ્ક ફેક્ટર્સ.
કારણ કે હાર્ટ એટેક ક્યારેક એક રીઝનથી નથી હોતો. આ મલ્ટિપલ ફેક્ટર્સનું રિઝલ્ટ હોય છે અને લાઇપોપ્રોટીન તેમાંથી એક સાયલેન્ટ પણ પાવરફુલ ફેક્ટર છે. એટલે જો તમે તમારી રિપોર્ટ્સ જોઈને રિલેક્સ છો તો એકવાર આ પણ ચેક કરાવી શકો છો. જો હિડન રિસ્ક તો નથી છુપાયેલું. અવેરનેસ જ પ્રિવેન્શનનું પહેલું સ્ટેપ છે. જો આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ લાગી હોય તો આ વિડીયોને સેવ અને શેર કરો અને આવા જ ડીપ હેલ્થ ઇન્સાઇટ માટે કનેક્ટેડ રહો.